હું ગુજરાતના ખેડૂતો માટે હજુ પણ જો વધારે બલિદાન આપવું પડે તો બલિદાન આપવા માટે તૈયાર છું। હજુ પણ વધારે લડાઈઓ લડવી પડે તો લડાઈઓ લડવા માટે તૈયાર છું। જે રીતે ભૂતકાળની અંદર જે પ્રવીણભાઈ છે ખેડૂતો માટે લડ્યા છે, એવી જ રીતે આવનારા દિવસમાં લડત છે એ તેજ બનાવશે। બોટાદના ચર્ચિત કડદા કાંડનો મામલો જે છે તે સામે આવ્યો છે, જ્યાં 108 દિવસ બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે છે તે જેલ મુક્ત થયા છે। જુનાગઢ ખાતે પરેશ ગોસ્વામી સહિતના આગેવાનોએ પ્રવીણ રામનું સ્વાગત કર્યું હતું। મધુરમ ચોકડી ખાતે દેવાયત બાપા બોદરની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી। ત્યારે ખેડૂતોના હક માટે અમે જેલમાં ગયા હોવાની વાત પ્રવીણ રામ કરતા દેખાઈ આવ્યા। આગામી સમયમાં પણ ખેડૂતોના ન્યાય માટેની લડત એ ચાલુ રહેશે તેવી વાત પ્રવીણ રામે કરી। દેવાયત બોદરની પ્રતિમાને વંદન કરી ખેડૂતો માટે લડવા માટેની શક્તિ જે છે તે માંગી છે। ત્યારે કેટલા લાંબા સમયથી આ ચર્ચાનો એક મુદ્દો હતો કે જ્યાં બોટાદનું કડદાકાંડ અને આ કડદાકાંડની અંદર એક મહાસંમેલન યોજાય અને મોટી સંખ્યામાં લોકો આવે અને પછી પોલીસ અને જે ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, એ આમને સામને આવી જાય છે, પથ્થરમારો થાય છે, જેમાં અનેક ખેડૂતો અનેક આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવે છે। ત્યારબાદ એમની ઉપર ફરિયાદ દાખલ કરીને સીધા જેલ હવાલે કરવામાં આવે છે। 100 દિવસથી વધુ સમય કરતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિતના લોકો જે છે તે જેલમાં રહ્યા, એ જેલવાસ વિતાવ્યો અને ત્યારબાદ એમના જામીન મંજૂર થતા તે જેલની બહાર આવ્યા। બહાર આવતાની સાથે જ લોકોએ એમનું સ્વાગત કર્યું હતું, સન્માન કર્યું હતું। જુનાગઢ મધુરમ ચોકડી ખાતે પરેશ ગોસ્વામી કે જે હવામાન નિષ્ણાંત છે અને પ્રવીણ રામ સાથે અનેક સભાઓમાં જે છે તે જોવા મળતા હોય છે અને ખેડૂતોના અલગ અલગ મુદ્દે એ અવાજ ઉઠાવતા જોવા મળતા હોય છે। ત્યારે પરેશ ગોસ્વામી પણ ત્યાં જુનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પ્રવીણ રામનું જે છે તે ત્યાં સ્વાગત કર્યું હતું અને પ્રવીણ રામે આગામી સમયમાં ખેડૂતો માટે હજુ પણ અવાજ ઉઠાવવાની જે છે તે પણ વાત કરી છે। બોટાદની અંદર જે કડદા કેસ થયો હતો, એ કડદા કેસની અંદર અનેક જે ખેડૂત આગેવાનો હતા એ જેલવાસ ભોગવી રહ્યા હતા। એમાં ખાસ કરીને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ છે એ પણ છેલ્લા અનેક દિવસોથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને આજે ગઈકાલે એમના જે કોર્ટ દ્વારા જામીન થયા છે એટલે સત્યની જીત થઈ છે અને આજે પ્રવીણભાઈ રામ છે એ જેલમાંથી છૂટીને જુનાગઢ ખાતે પધારેલા છે। જુનાગઢ ખાતે તમામ ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે। આજે જુનાગઢની અંદર પ્રવીણભાઈ જુનાગઢની અંદર પધારતાની સાથે જ અહીંયા જુનાગઢ મધુરમ ચોકડી પાસે જે દેવાયત બાપા બોદરનું જે સ્ટેચ્યુ છે એને ફૂલહાર કરી અને એમના આશીર્વાદ પણ લીધા છે। અને હવે આવનારા દિવસમાં જે રીતે ભૂતકાળની અંદર જે પ્રવીણભાઈ છે ખેડૂતો માટે લડ્યા છે, એવી જ રીતે આવનારા દિવસમાં લડત છે એ તેજ બનાવશે ને આવનારા દિવસમાં પણ ખેડૂત માટે લડતા રહેશે, ખેડૂતોને એનો હક છે એ અપાવીને રહેશે। ગુજરાતમાં ખેડૂતોની બોટાદથી શરૂ થયેલી લડાઈ આજે 108 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ આજરોજ હું અહીંયા જુનાગઢ ખાતે પહોંચ્યો છું। જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા ઉષ્માભેર મારું સ્વાગત કરવામાં આવ્યું છે। અહીંયા આપા દેવાયતની પ્રતિમાને મેં હારતોરા કર્યા છે। એટલા માટે હારતોરા કર્યા છે કે આપા દેવાયત છે બલિદાનનું પ્રતીક છે, એમણે એના દીકરાના બલિદાન આપી દીધેલાના દાખલા છે। ત્યારે એમાંથી પ્રેરણા લઈને હું ગુજરાતના ખેડૂતો માટે હજુ પણ જો વધારે બલિદાન આપવું પડે તો બલિદાન આપવા માટે તૈયાર છું। હજુ પણ વધારે લડાઈઓ લડવી પડે તો લડાઈઓ લડવા માટે તૈયાર છું અને હું આગામી દિવસોમાં આ ભાજપની સત્તાથી કે એની જેલોથી ડરવાનો નથી, ખેડૂતોની લડાઈ ચાલુ રાખવાનો છું।